નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. લાખણી કેસરસિંહ ગોળિયા ગામે આંગણવાડી કાર્યકરની હત્યા. બપોરે બનેલી ઘટનાથી ગામમાં સનસનાટી, પોલીસ તપાસ તેજ. લાખણી તાલુકાના કેસરસિંહ ગોળિયા ગામે ચોંકાવનારી અને દુઃખદ ઘટના સમાવી છે. ગામમાં આંગણવાડીમાં તેડાગર તરીકે ફરજ બજાવતા સાધુ રાધાબેન પ્રભુદાસની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટના બપોરના આશરે 12 વાગે થી 12:30 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ રાધાબેન સાધુ રોજની જેમ પોતાના ફરજમાં કામમાં વ્યસ્ત હતા ત્યારે આ ઘટના બની હતી. અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે શોક તથા ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિક લોકોમાં ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામના લોકો દ્વારા આવી ઘટનાને ગંભીર ગણાવી તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. મહિલાની હત્યા થતા ગ્રામજનોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે. મૃતક રાધાબેન સાધુના પરિવારમાં 3 સંતાનો હોવાનું પણ જાણવા મળ્યું છે. માતાની અચાનક અને હૃદયદ્રાવક હત્યાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર પરિવારમાં શોકનો ગરકાવ છે. ઘટનાની જાણ થતાં જ લાખણી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને આસપાસના વિસ્તારના લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક રીતે હત્યાના કારણે અંગે સ્પષ્ટતા થઈ શકી નથી. પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં વ્યક્તિગત વિવાદ, પારિવારિક કારણો તેમજ અન્ય શક્યતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા ટૂંક સમયમાં ઘટનાનો ભેદ ઉકેલવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. કેસરસિંહ ગોળિયા ગામે આજે આંગણવાડીમાં તેડાગર તરીકે ઘણા વર્ષથી નોકરી કરતી રાધાબેન, જેના પતિનું નામ પ્રભુદાસ ગેવરદાસ સાધુ વૈષ્ણવ છે અને તેનું આંગણવાડીના મકાન ખાતે મર્ડર કરવામાં આવેલ છે, ખૂન નીપજાવવામાં આવેલ છે, ચપ્પુના ઘાથી ખૂન નીપજાવવામાં આવેલ છે. એ ઘટનાથી તમામ સમાજોમાં ખૂબ ભારે અરેરાટી પ્રસરી ગઈ છે. આરોપી નજર કેદ હેઠળ છે. ફરિયાદ કરવાની પ્રોસિજર ઇત્યાદિ કરવાનું ચાલુ છે. એ મરણ જનારના પિયર પક્ષમાંથી, રાજસ્થાનમાંથી એના પિયરિયા લોકો ત્યાંથી આવે છે. એટલે સાસરી પક્ષના એના પતિ, દિયર, જેઠ અને સસરા વગેરે કહ્યું કે પિયર પક્ષના લોકો આવ્યા પછી જ એ લાશને અહીંથી હટાવવામાં આવે, ત્યાં સુધી ન લઈ જવામાં આવે. પરંતુ પોલીસનું કહેવું છે કે લાશની લિવિડિટી અને ડિકમ્પોઝિશન ગરમીના કારણે એ ન થાય એટલા માટે એની પોસ્ટમોર્ટમના રૂમ સુધી આપણે લઈ જઈએ છીએ અને બધા જ આવ્યા પછી બાકીની ફરિયાદ વગેરેની પ્રોસેસો કરવામાં આવશે. આરોપી એક છે, બીજા કોઈ એમાં સંકળાયેલા છે કે કેમ, બીજા લોકો કોઈ આ અંગેનું કાવતરું કરવામાં છે કે કેમ. તમામ રીતે સરકાર ખૂબ કટિબદ્ધ છે. ચૂંટણીના પણ સંજોગો છે અને પોલીસ તંત્ર એકદમ સાબદું છે. પોલીસ તંત્ર ખૂબ સારી રીતે પોતાની કાર્યવાહી નિયમાનુસારની કરી રહેલ છે. કોઈ જાતની કચાશ રાખવામાં નહીં આવે એવો પાકો ભરોસો અને વિશ્વાસ છે અને એ પ્રકારે તમામ પોલીસ તંત્રની કાર્યવાહી થઈ રહી છે અને પૂરેપૂરો ન્યાય એને મળશે. જે કોઈ આરોપી છે અને જેલના આવેલા પાછળ આવશે એની કાર્યવાહી કરવામાં આવશે.